ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી સંભારણા પુસ્તકનું વિમોચન કર્યું. યાત્રાધામ અંબાજી ખાતેના GMDC ગ્રાઉન્ડમાં તારીખ 16 અને 17 ડિસેમ્બર એમ 2 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સંમેલનમાં પધારેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઈઓને સિદ્ધ કરી રહ્યો છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહીને એકબીજાના સહયોગથી આપણે આગળ વધવું પડશે. સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવતી હોય છે, પરંતુ સમાજમાં રહેલા દૂષણોને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો. એટલે આચાર્ય બન્યા પહેલાં આપણે શિક્ષક હતા એ માની સર્વિસમાં સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવી પડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી ગેરંટેડ શાળા બનાવવાની છે, કારણ કે આપણે નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ છીએ. એટલે આપણે ફક્ત કર્મચારી નથી, આપણે રાષ્ટ્રના યુગ નિર્માતા બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયનના સપનાને સાકાર કરીએ અને શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં આપણી સાથે ચિંતન અને મનન કરીને નાના મોટા પ્રશ્નોને આપણે સાથે મળીને નિરાકરણ લાવીશું. ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ JP પટેલે જણાવ્યું હતું કે આજે જે કાર્યક્રમ યોજાયો છે એ અભૂતપૂર્વ છે, કારણ કે આપણા પડતર પ્રશ્નો માટે આંદોલન કરવાની જરૂર નથી પડી. આજે સરકાર આપણા કેટલાય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ બદલ આભાર વ્યક્ત કર્યા હતા. 3000 આચાર્યને પણ વિનંતી કરી હતી કે આપણે હક અને ફરજ પ્રત્યે હંમેશા નિષ્ઠાવાન રહેવા જણાવ્યું હતું. સૌને મારા નમસ્કાર. આ સતત અમારું જે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું આજે 52મું અધિવેશન આજે અહીંયા અંબાજી જગતજનનીમાં અંબાના ચરણોમાં આજે મળ્યું છે. દર વર્ષે મળે છે અને રૂટીન આ જે એક કાર્યક્રમ હોય છે અને એમાં જે અમારું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન એમાં ચર્ચા વિચારણાઓ થતી હોય છે. વર્ષ દરમિયાનના કાર્યક્રમો જે થયેલા હોય, સારા કામો થયા હોય એનું ચિંતન મનન બધા સંઘના હોદ્દેદારો બધા મળીને કરતા હોય છે. નાની મોટી સમસ્યાઓ હોય એનું નિદાન થાય. શિક્ષણમાં સુધારો કઈ રીતના થાય અને શિક્ષણમાં નવું શું કરી શકીએ એનું પણ ચિંતન મનન કરવાનું છે. અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા મોદી સાહેબે જે આપી છે એને તમામ પાસાઓનું ઇમ્પ્લિમેન્ટ આવનારા સમયમાં આપણી દરેક સ્કૂલમાં થાય એના માટેના પણ પ્રયત્નો આ અધિવેશનના માધ્યમથી અમારા આચાર્ય મિત્રો કરી રહ્યા છે. અને સાથે સાથે હું પણ શુભેચ્છા પાઠવું છું અમારા આચાર્ય મિત્રોને કે આપણા રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણ, પરિવાર નિર્માણ અને વ્યક્તિ નિર્માણના કામમાં આપ સહયોગી બન્યા છે. આવનારા સમયમાં આપણા આદર્શ વિદ્યાર્થીઓ આપણે બનાવીએ અને આદર્શ વિદ્યાર્થીઓ આપણા ત્યાંથી પસાર થઈને બહાર જાય અને રાષ્ટ્ર નિર્માણમાં એ પણ સહયોગી બને એવી દરેકનું શુભેચ્છા પાઠવું છું.